આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. દાહોદમાં બ્રહ્માકુમારી ખાતે મીડિયા સેમિનાર મૂલ્યનિષ્ઠ મીડિયા સકારાત્મક સમાજ તરફ સામાજિક પરિવર્તન વિષય પર પ્રેરણાદાયી સેમિનાર યોજાયું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ સેવા કેન્દ્ર ખાતે પત્રકારો અને મીડિયા કર્મીઓ માટે એક વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના અનેક પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારનો પ્રારંભ બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલિકા કપિલા દીદી તથા ઉપસ્થિત આદરણીય રાજયોગી શાંતાનું મીડિયા પ્રભાગ માઉન્ટ આબુ પત્રકાર મિત્રોના હસ્તે આત્મિક શાંતિ અને પ્રતિકરૂપે દીપ પ્રગટાવીને સ્વાગત ગીત ગાઈને કરવામાં આવ્યો હતો. સેમિનારના વર્તમાન યુગમાં મીડિયાની સકારાત્મક ભૂમિકા, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ અને સમાજના નિર્માણ માટે પત્રકારોનું યોગદાન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સતત દોડધામ અને તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરતા પત્રકારો માટે રાજયોગ, મેડિટેશન અને આધ્યાત્મિક જીવનશૈલી કેવી રીતે ઉપયોગી થઈ શકે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજના સકારાત્મક સંદેશ પહોંચાડવા બદલ ઉપસ્થિત તમામ પત્રકારો બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ઈશ્વરીય સોગંદ અને સ્મૃતિચિહ્ન આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ પત્રકારોએ રાજયોગ અભ્યાસ દ્વારા મનની શાંતિનો અનુભવ કર્યો હતો અને સમાજમાં સકારાત્મકતાનો સદભાવના ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ. આજે 19 ઓગસ્ટ બુધવારના દિવસે દાહોદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દાહોદ સેવા કેન્દ્રના મેડિટેશન હોલમાં મૂલ્યનિષ્ઠ મીડિયા સમાજની સકારાત્મકતા તરફ વિષય પર એક મીડિયા સેમિનાર રાખવામાં આવ્યો હતો. અને આ મીડિયા સેમિનારનું લક્ષ્ય એ હતું કે આપણા સમાજની અંદરનો વિકાસ કેવી રીતે થાય, સમાજની અંદર મૂલ્યોનો વિકાસ કેવી રીતે થાય, દરેક માનવના જીવનમાં સુખ શાંતિ કેવી રીતે આવે, આપણે સમાજને કેવી રીતે હેલ્પ કરી શકીએ, એ લક્ષ્યમાં ધ્યાન રાખીને આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સેમિનારની અંદર લગભગ 50 થી 60 જેટલા દાહોદ જિલ્લાના મીડિયા પત્રકાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા. અને આ પ્રોગ્રામમાં વિશેષ મહેમાન તરીકે સન્માનીય મહેમાન અને મુખ્ય મહેમાન આપણા દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલભાઈ કિશોરી અને જિલ્લા માહિતી ઓફિસમાંથી કાકુલબેન, મદદનીશ જિલ્લા માહિતી અને પત્રકાર શ્રી ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ ચૌધરી, સાથે પત્રકાર શ્રી શેતલભાઈ કોઠારી અને સાથે બીજા પત્રકાર શ્રી ગોપાલભાઈ ધાનકા અને સુરેખા દીદી, આદરણીય સુરેખા દીદી ગોધરા અને સાથે સર્વ સ્ટાફ પત્રકાર ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આ પ્રોગ્રામને શોભાયમાન બનાવ્યો હતો. અને પ્રોગ્રામનો હેતુ હતો કે આપણા દાહોદ નગરની અંદર 12 ઓક્ટોબરના દિવસે બ્રહ્માકુમારી શિવાની દીદી જે મોટિવેશનલ સ્પીકર છે, વિશ્વ પ્રસિદ્ધ વક્તા છે અને આપણા દાહોદની અંદર આવી રહ્યા છે 12 ઓક્ટોબરના દિવસે, તો એના અનુસંધાનમાં સેવાનું પણ લક્ષ્ય રાખ્યું છે બધાએ. અને જન સુધી આ સંદેશો પહોંચે એવું લક્ષ્ય બધાને આપવામાં આવ્યું છે. અને વધુ પડતું લોકો લાભ લે દાહોદની અંદર એવું આ લક્ષ્ય છે. અને એના માટે આ ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ઓમ શાંતિ, નમસ્કાર. બ્રહ્માકુમારી કપિલાબેન, દાહોદ સેવા.